गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबन्धनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। सारंगपुर मंदिर 110मा पाटोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે સારંગપુર મંદિરનો 110મો પાટોત્સવ। તો આ 110મા પાટોત્સવ ઉપક્રમે આજની આ પાટોત્સવ સભાની અંદર આપણે એક એવા વિષય વિશે વાત કરવી છે કે જે વિષય આપણને ઘણી બધી વખત આપણને એ ઉપયોગી પણ છે અને એ ઉપયોગની સામે આપણે ઘણી બધી વખત એ વિષયને આપણે નજરઅંદાજ પણ કરીએ છીએ। અને એ વિષય એટલે કયો તો ગુણ ગ્રાહક દ્રષ્ટિ, જે વિવેકી ભક્તનું લક્ષણ છે। આમ તો શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર ગઢડા પ્રથમનું 6ઠું વચનામૃત હોય કે ગઢડા પ્રથમનું 16મું વચનામૃત હોય તો એની અંદર વાત કરતા કીધું છે કે સત્સંગમાં જે વિવેકી છે ને એ તો પોતાને વિશે અવગુણને દેખે છે અને બીજાને વિશે એક ગુણને જ દેખે છે। તો ખરેખર વિવેકી ભક્તનું આ લક્ષણ છે। પરંતુ આ લક્ષણ જો આપણા અંતરની અંદર, હૃદયની અંદર, મનની અંદર જો જડાયેલું હોય નહીં ને તો ઘણી બધી વખત હરિભક્તો કે સંતો કે સત્પુરુષનો પણ આપણે અવગુણ લઈએ છીએ। આ વિષય ઉપર તો આપણે પ્રવચન સાંભળવું જ છે। પરંતુ આજે આ સારંગપુર મંદિરનો 110મો પાટોત્સવ છે તો આપણે થોડાક ઇતિહાસમાં પણ થોડુંક ડોકિયું કરીએ અને આજનો આ સારંગપુર મંદિરના ઇતિહાસની થોડીક એવી ટૂંકી વાતો કરીએ અને ત્યારબાદ આજે આપણે જે વિષય વિશે વાત કરવી છે ગુણ ગ્રાહક દ્રષ્ટિ, કેમ વિવેકી ભક્તનું લક્ષણ છે। હવે આ સારંગપુર મંદિર કે જેને આપણે ઘણી બધી વખત દર્શન કરવા માટે આવ્યા છે, ખરેખર તો 11/3/1811નો એ દિવસ હવે સારંગપુરની અંદર ફૂલદોલોત્સવ પ્રસંગે રાસ રમતાય તે શ્રીજી મહારાજે આમ ગુણાતીતાનંદ સ્વામીની છાતી ઉપર છડી મૂકીને એમને અક્ષર બ્રહ્મ તરીકે ઓળખ્યા હતા અને એ જ આપણી સાચી ઉપાસના છે। ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર પ્રગટ સત્પુરુષ મોક્ષનું દ્વાર BAPS અસ્મિતા। અને આ જ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ એવા ગુણાતીતાનંદ સ્વામીએ પોતે કહ્યું કે તમારા તો દેહ 25-30 વર્ષે વહી જશે પણ હું તો ચિરંજીવી છું। તો એ ગુણાતીતાનંદ સ્વામીને એ શ્રીજી મહારાજ પોતે એ ઓળખાવે છે। તો ખરેખર એ રાઠોડ દાધલના દરબારની અંદર એ ફૂલ ઉત્સવ પ્રસંગે પણ એ મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ શ્રીજી મહારાજે તારીખ 11/3/1811ના રોજ કરેલી હતી। હવે વિક્રમ સંવંત 1914 અને સારંગપુરની તે ધન્ય ધરા ઉપર વહેતી ઉતાવળી નદીના કાંઠે ભગતજી મહારાજે પણ ગુણાતીત જ્ઞાન સિદ્ધ કરવાનો ત્યારે એમને દ્રઢ સંકલ્પ કર્યો। એટલે જ તે ગુણાતીત ગુરુ પરંપરાની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, પછી ભગતજી મહારાજ જે પોતે ગૃહસ્થ હતા, દરજી જ્ઞાતિના હતા, પણ તમે જો 3-3.5 વર્ષની અંદર મન કર્મ વચને એવે પોતે જોડાયણા, એવી સાધના કરી તો ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરી શક્યા। પણ એ વિક્રમ સંવંત 1914માં એ ઉતાવળી નદીના કાંઠે પ્રાગજી ભક્તે કીધું કે એવું જ્ઞાન મને આપો। અંજો ગુણાતીતાનંદ સ્વામીની એ સેવા કરી અને પોતે બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી। તો જો સાળંગપુરના ઇતિહાસ સાથે આપણી ગુણાતીત ગુરુ પરંપરા જોડાયેલી છે અને ખરેખર ગુરુમુખી સાધનાનો એક ઉચ્ચતમ આદર્શ એટલે ભગતજી મહારાજ અને મન અને તનના ચૂરે ચૂરા ભગતજી મહારાજે કરેલા છે। ભગતજી મહારાજ પછી તે આવે બ્રહ્મ સ્વરૂપ એ શાસ્ત્રીજી મહારાજ। સન 1900 થી 1904ના વર્ષોની અંદર
સારંગપુર ખાતે જ્યારે કષ્ટભંજન દેવના મંદિરના મહંત તરીકે બિરાજતા શાસ્ત્રીજી મહારાજે નારાયણ કુંડે સ્નાન કરવા પધારે છે. અને ત્યારે માર્ગમાં આવતા છે ને ફલ્ગુ અને ઉતાવળી નદીના પટને જોઈને છે ને ઘણીવાર શાસ્ત્રીજી મહારાજ બોલતા, પણ એ પૂર્વે પણ આપણને ખ્યાલ છે કે સારંગપુર મંદિરમાં જ્યારે પ્રવેશ કરીએ ને ત્યારે એ ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ ને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની સ્મૃતિ તો આપણને યાદ આવે જ તે, પણ સાથે સાથે રોજો ઘોડો પણ એ મૂક્યો છે ને એ રોજા ઘોડા ઉપર વિરાજમાન થઈને સારંગપુર મંદિરનું ખાતમુહૂર્ત સ્વામિનારાયણ ભગવાને પણ કરેલું હતું કે જ્યારે ગઢડાને એ ગેલાના ટેકરે જે જમીન ન આપી અને ત્યારે મહારાજ રિસાઈને પોતે સારંગપુર આવ્યા અને મંદિર કરવાનું એક ખાતમુહૂર્ત કર્યું. અને ત્યારે કોઈ ભક્તોએ કીધું કે આ શું મહારાજ કર્યું? ત્યારે મહારાજે કહ્યું અમે આ ખાતમુહૂર્ત કર્યું અને અમારા ધામ સાથે એ અમે અહીંયા પધારીશું. અને ખરેખર એ શિખરબદ્ધ મંદિર અત્યારે આપણને દેખાય છે. પણ આપણે વાત કરતા હતા શાસ્ત્રીજી મહારાજની, અને એ ઘણી બધી વખત એ જમીન જોઈને ફલ્ગુ અને ઉતાવળી નદીના પટ જોઈને બોલતા કે મને અહીંયા છે ને 3 શિખરનું મંદિર દેખાય છે. હવે તમે જુઓ કે આર્ષ દ્રષ્ટિને સાકાર કરતા એ ગગનચુંબી મંદિરમાં અક્ષર પુરુષોત્તમ પધરાવી અને એક ઉપાસનાનો એક દિગ્વિજય કરનાર શાસ્ત્રીજી મહારાજનું આ જે મંદિર છે આપણને યાદ આવે આપણને. અને આજે એનો પાટોત્સવ છે. શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ, તમે જુઓ કે 5 સંતો આંગળીના વેઢે ગણાય તેટલા સંતોને શાસ્ત્રીજી મહારાજ ઉપાસના માટે એ વડતાલ સંસ્થાથી અલગ થયા. પણ કેવી પરિસ્થિતિ હતી, નાણા પાણા દાણા માણા કંઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં. અરે યોગી બાપા એ ગામો ગામ ભિક્ષા પોતે માગતા અને જે જોડીમાં એકઠી થયેલી જે સીધા સામગ્રી હોય ને એ મંદિરના ચૂલે તાવડી પછી ચડતી અને એ રીતે શુદ્ધ અને સનાતન ઉપાસના માટે એ પુરુષાર્થમાં પણ પ્રચંડ પ્રકરણો એ આલેખનારા યોગીજી મહારાજ રહ્યા ને એ આપણને સ્મૃતિ યાદ આવ્યા. સારંગપુર મંદિર સાથે જોડાયેલી છે આ સ્મૃતિ. અને ત્યારબાદ એ બ્રહ્મ સ્વરૂપ એ પ્રમુખ સ્વામી મહારાજ, ખરેખર તો 1952માં ઉચ્ચારેલું યોગીજી મહારાજે કે અહીં તો ભવિષ્યમાં પ્રમુખ સ્વામી લાખો રૂપિયા વાપરશે. હવે એ સમયની અંદર લાખો રૂપિયા, અને ખરેખર સારંગપુર મંદિરનો એ અકલ્પ વિકાસ કર્યો એવા વિરલ વિશ્વકર્મા, જેમનું જીવન સૂત્ર હતું, જીવન ભાવના હતી, બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. અને ખરેખર સારંગપુર મંદિરની અંદર પ્રવેશ કરીએ ને ત્યારે આપણને જે વિકાસ દેખાય છે ને એના મૂળની અંદર, પાયાની અંદર આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. અને ત્યારબાદ વર્તમાન કાળે એવા પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજ, તમે જો વિશ્વના કલ્યાણ માટે એ સતત વિચરતા રહેતા પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સન્નામિત તરીકે ઘણી વખત સારંગપુરમાં શીર કળશ ઢોળ્યો હતો અને એ જ અનુસાર પોતાની જે દિવ્ય જીવન લીલા સંકેલી અને ત્યારબાદ એ મહંત સ્વામી મહારાજની એમને નિયુક્તિ કરી. અને ખરેખર મહંત સ્વામી મહારાજે પણ એ ભક્તિ સંભર અંજલિ આપતા આપણને એ પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર એ આપણને વિદ્યમાન દેખાય છે. તો આ સારંગપુર મંદિરની એક કહી શકાય આજના દિવસે એક થોડીક આપણે સ્મૃતિ કરી. અને આ સારંગપુરની અંદર એ YTK હોય, યુવા તાલીમ કેન્દ્ર જેને આપણે કહીએ છીએ, સંત તાલીમ કેન્દ્ર હોય કે પછી કોઈ પણ પ્રકારની એ વ્યવસ્થા, સ્વાભાવિક રીતે બધી પ્રકારની તાલીમ અને સંસ્કૃત મહાવિદ્યાલય કે જે આપણી સનાતન સંસ્કૃતિમાં મૂળ સંસ્કૃત ભાષા છે અને સંસ્કૃતમાં પણ પંડિતો થાય, આચાર્યો થાય, આ ભાવના સાથે આ સારંગપુર મંદિર એ જોડાયેલું છે. એટલે પાવન ભૂમિ છે, એટલે જ સારંગપુર સદા રમ્ય. ખરેખર સારંગપુરની અંદર આપણે આવીએ તો એક શાંતિના ધામ તરીકે આપણે કહી શકીએ. પરંતુ આજે આપણે જે પ્રવચન સાથે મળ્યા છીએ અને એ પ્રવચનનો વિષય છે કે સાચા જે ભક્ત છે, વિવેકી જે ભક્ત છે, એનું લક્ષણ શું છે? તેનું લક્ષણ શું છે કે પોતાના વિશે અવગુણને દેખે અને બીજાના વિશે ગુણને દેખે છે. આમ તો ગુજરાતીની એક કહેવત આપણી સાંભળેલી જ છે, સૃષ્ટિ નહીં દ્રષ્ટિ બદલવાની જરૂર છે. જેની આંખમાં અમી એને આખી દુનિયા ગમી, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ.
તો આવી કહેવતો તો આપણે ઘણી બધી વખત સાંભળેલી છે, પણ ખરેખર શું આપણે એવી દ્રષ્ટિ રાખીએ છીએ, ગુણ ગ્રાહક દ્રષ્ટિ? જો આ વખતે મહંત સ્વામી મહારાજ 1 મે 2026 રોજ આવે છે સારંગપુરની અંદર, તો આ વખતે મહંત સ્વામી મહારાજના વધામણા કે કોઈ પુષ્પ વૃષ્ટિ સાથે કે કોઈ એવા સ્વાગત સાથે નહીં, પરંતુ એમના ગુણોના વધામણા કરવાના, બધાયના ગુણો આપણે લઈને એક જવાનું છે. તો આ એક પ્રકારની વિશિષ્ટ એક આપણે સ્મૃતિ આપણે એમને આપશું અને એ રાજીપો મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ખરેખર ગુણ ગ્રાહક દ્રષ્ટિ આપણા જીવનની અંદર આપણે રાખવાની છે. ગરુડા પ્રથમ 20મું વચનામૃત તમે વાંચો તો એની અંદર શ્રીજી મહારાજે કીધું છે કે જે પોતે પોતાને નથી જોતો ને એ જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની. અરે મહારાજે પૂરું નથી કર્યું, ઘેલામાં અતિશય ઘેલો, મૂર્ખમાં અતિશય મૂર્ખ અને નીચમાં અતિશય એ પોતે નીચ છે. તો જો આપણે બીજાનું જોતા હોઈએ અને આપણું જ ન જોઈએ તો ખરેખર આપણા જીવનની અંદર આપણે જે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવાનું છે તો એ વધી ન શકીએ. ખરેખર તો આપણને કોઈક આપણી ભૂલ દેખાડે તો આપણને ગમતું નથી, પણ વાસ્તવની અંદર એ ભૂલો હોય ને એનાથી જ તે સુધરાય છે. યોગી બાપા કહેતા કે મને કોઈક મારી ભૂલ દેખાડે ને મને ગમે, કેમ? ગુરુ એનાથી સુધરાય, એનાથી આગળ વધાય. અને આપણને એક પણ નાની અમથી ભૂલ બતાવવામાં આવે તો આપણને ગમતું નથી. તો જો મોટા પુરુષ, ગુણાતીત ગુરુ પરંપરા અને આપણામાં એટલો જ તફાવત છે કે આપણે એમના જેવા ગુણો લાવવાનો એ પ્રયત્ન કરતા નથી અને આપણે માની લઈએ છીએ કે હું પરફેક્ટ છું, મારાથી કંઈ ભૂલ થાય જ નહીં. ભૂલ સામેવાળાની જ હોય અને ત્યાંથી જ તે પ્રશ્નો ઊભા થાય છે. તમે જો મોટા પુરુષે પોતાના તરફ આંગળી ચીંધી છે એટલે જ તે કબીરદાસે જો શું કીધું છે, બુરા દેખન મેં ચલા બુરા ન મિલા કોઈ, અંતર ખોજા આપસે મુझसे બુરા ન કોઈ. એટલે પોતાના જે અવગુણ પડેલા છે ને એ જ જોવા, પરંતુ પોતાના અવગુણ પીઠ ઉપર લખેલા છે એટલે આપણને દેખાતા નથી. અને એવું ઘણી બધી વખત એ બ્રહ્મ સ્વરૂપ એ પ્રાગજી ભગત એ ભગતજી મહારાજ કહેતા, આમ તો ઊંટ હોય ને તો એ ઊંટ સ્વાભાવિક રીતે એને 18 અંગ વાંકા જ હોય, પણ એ બીજાને શું કે તારી બગલા તારી ડોક વાંકી, પછી પોપટ તારી ચાંચ વાંકી, એટલે બધાય અંગોના છે ને બધાય બીજા પ્રાણીઓની હાંસી જ પોતે ઉડાવે, પણ પોતાના 18 અંગ એના વાંકા છે એ એને દેખાતા નથી. તો ખરેખર આપણે ઘણી બધી વખત આવી ભૂલો આપણે કરતા હોઈએ છીએ, બીજાના આપણે અવગુણો જોઈએ પણ આપણા અવગુણો આપણે નથી જોઈ શકતા. ખરેખર તો આપણે આધ્યાત્મિક માર્ગની અંદર આગળ વધવું છે, આપણે મોક્ષ પ્રાપ્ત કરવો છે. આપણે મુમુક્ષુ હોય અને ખપ હોય ને તો આપણે આપણી ભૂલો સુધારવાની છે. બીજાને સુધારવાથી આપણે સુધરી શકતા નથી, પણ આપણે સુધરી જઈએ ને તો આપણી વાણી કે વર્તન કે વિચારના લીધે એ ખરેખર બીજા સુધરે છે પાછા. શ્રીજી મહારાજે આમ તો પ્રથમ મંદિર છે ને અમદાવાદની અંદર બાંધ્યું, તો મંદિરની પ્રતિષ્ઠા બાદ સંતોને ત્યાં રાખ્યા ને તો ભજન કીર્તન કરવાનો આદેશ આપ્યો. એટલે સંતો દરરોજ રાત્રે સભામાં ભજન કીર્તન કરે ને આજુબાજુ રહેતા બધા નાયક લોકોને ભજન કીર્તન કાંઈ બહુ ગમે નહીં, કારણ કે અવાજ આવે. એટલે એકવાર શ્રીજી મહારાજ છે ને અમદાવાદ પધાર્યા તો બધા નાયક લોકો ફરિયાદ કરવા માટે આવ્યા. તે એમણે ફરિયાદ કરી કે આ તમારા સંતો અને ભક્તો રહ્યા ને દરરોજ ભજન કીર્તન કરે છે, અમને બહુ ખલેલ પાડે છે ને ઊંઘવાય દેતા નથી. તે મહારાજ તેમને શું કીધું, તમે આ ગામો ગામ ખેલ કરવા જાઓ છો અને આ બધું વગાડો છો ને જે અવાજ કરો છો તો એનાથી લોકોને ખલેલ નથી પડતો? તો એને કોઈ ફરિયાદ તમને કરતા નથી? આ સાંભળીને એક નાયકે શું કીધું કે અમને તો અમારી એ છે ને માતાનો હુકમ છે ને એટલે અમે આ બધું કરીએ છીએ. તો મહારાજે શું કીધું કે આ સંતોને પણ એમના છે ને પિતાનો હુકમ છે ને એટલે ભજન કીર્તન કરે છે. પછી મહારાજની આવી વાત સાંભળીને કઈ બોલી શકતા નથી, પણ પછી શાંતિથી ત્યાંથી વિખરાઈ ગયા. પછી મહારાજે હસતા હસતા શું કીધું કે જુઓ ને, આ જીવ માત્રને પોતાની ભૂલ દેખાતી નથી, બીજાની જ ભૂલ બતાવવાનો પ્રયત્ન કરે છે ને બીજાના દોષ જોવા કરતા એ પોતાના ટાળવામાં માલ છે ને મજા છે, પણ એ વ્યક્તિ સમજી નથી શકતા. આજે કોઈક વિદ્યાર્થી હોય તો એ ગણિત કે અંગ્રેજી કે જે તે XYZ વિષયની અંદર નબળો હોય તો એને પોતાની ખામી એને બતાવી નહીં તો સુધારવા પ્રયત્ન જ ન કરે.
તમે જો અમુક વિદ્યાર્થી હોય 5-5 7-7 વર્ષ સુધી ભણતા હોય, હવે પોતે ધોરણ 10 કે 12, પણ એને પોતાની ભૂલ એને ન દેખાય. હવે સ્વાભાવિક તે ભૂલ તો હોય જ તે. ખબર જ છે કે ફોન જોઈએ છીએ, આ મેચ જોઈએ છે. અત્યારે તો આપણને પણ ખ્યાલ છે કે આઈપીએલ મેચ ચાલે છે. તો આઈપીએલ મેચ હોય, ન્યૂઝ હોય કે એવા બધા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ કે આમાં ટાઈમ પસાર વધુ કરતા હોય, તો સ્વાભાવિક રીતે એને ખબર જ હોય કે મારો સમય આમાં વહી જાય છે, તો એ પોતાની ભૂલ એમ દેખાતી નથી ને તો એ શું કે છે, સમય જ મળતો નથી. સમય જ છે નહીં. પણ તમે સમય કેટલો ક્યાં પસાર કરો છો એ તમને ખ્યાલ છે. પાંડવો અને દુર્યોધનો વચ્ચે યુદ્ધ થયું, એટલે કે કૌરવો પ્રત્યે, એમાં દુર્યોધન મુખ્ય પાત્ર હતું. એટલે કૌરવોમાં આપણને પહેલું નામ તો દુર્યોધનનું જ યાદ આવે, કારણ કે મેન યુદ્ધ કરાવનાર એ જ હતો. એટલો લોભી સ્વભાવનો હતો. પણ એને પોતાની ભૂલ છેલ્લે સુધી બતાતી નથી. દ્રોણાચાર્યનું મૃત્યુ થાય છે. ભીષ્મ પિતામાં તમે જુઓ કે એના બધાય તે ભાઈઓનું મૃત્યુ થઈ ગયું, એકલો વધ્યો. તો એ પોતે શું કહે છે કે આવી હાલત મારી કેમ થઈ, મેં તો ખોટું કંઈ કર્યું જ નથી. હવે એને બધું ખોટું જ કર્યું છે એના જીવનમાં, તો એને પોતાની ભૂલ એને ન દેખાણી. તો જો આવું કામ આપણું પણ હોય, ઘરની અંદર ઘણી બધી વખત એવા ઝઘડાઓ થતા જોવા મળતા હોય, તો એમાંય આપણો રોલ કંઈક હોય જ છે. કારણ કે એક હાથે તાળી ન પડે, બે હાથે તાળી પડે. એક વ્યક્તિ ગમે તેવું બોલતો હોય, સામે તમે બોલવા મળો તો યુદ્ધ વધુ જામે. પણ તમે શાંત થઈ જાઓ, તમે કઈ રિસ્પોન્સ આપો નહીં, તો કઈ પ્રશ્ન ન થાય. તો આ પ્રકારની પરિસ્થિતિ ઘરની અંદર થાય છે, સત્સંગની અંદર થાય છે. આપણે કોઈ ક્ષેત્રની અંદર કામ કરતા હોય ત્યાં પણ આવી પરિસ્થિતિ થાય જ છે. પણ ત્યાં મૂળની અંદર શું સમાયેલું છે, આપણું અભિમાન છે, આપણો ઈગો છે. તો વાસ્તવમાં આપણી ભૂલને આપણે જોઈએ. આપણે બીજાને તો સલાહ આપીએ છીએ કે લસણ ડુંગળી ન ખવાય, ભગવાનને નથી ગમતું. સત્સંગ શિક્ષણ પરીક્ષા દેવાય, બીજાને આદેશ તો આપીએ છીએ, યુવક સભામાં જવું જોઈએ, રવિ સભામાં જવું જોઈએ, પ્રાપ્તિનો વિચાર કરવો જોઈએ. પણ પોતે આપણે કરીએ છીએ કે નથી કરતા, તો ત્યાં આપણે થોડીક અંતરદ્રષ્ટિ કરવી જોઈએ અને સુધારો લાવવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ જો એક વાતની અંદર પોતે કહે છે કે ચોથા પ્રકરણની 136મી વાત છે, તો એની અંદર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનના ભક્તના ગુણ કેવા, તેમાંથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું, પણ ફલાણો આવો અને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા ને એનું આપણે શું કામ છે. ને કોઈ એ નહીં સમજાતું હોય તો આગળ સમજાશે, એની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે. પણ કોઈના દોષ ન કહેવા. એમાં લવા અને બાદશાહની દાઢીનું દ્રષ્ટાંત દીધું, એ મુખ્ય માથે લેવું. તો અહીંયા જો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એને સુધરવું હોય તો સુધરે, નો સુધરવું હોય તો કાંઈ વાંધો નહીં, તમે ઉતાવળ શા માટે કરો? આ તો કોઈક પ્રસાદી ટાઈમે આવે ને તો આપણે એનો અવગુણ લઈએ કે જો પ્રસાદિયા ભગત. પણ ભાઈ એ ગમે ત્યારે આવે, એનો વિષય છે, આપણે પ્રેમથી એને કહીએ, એને સમજાય તો વંદન, નકર અભિનંદન. તો એને કઈ સુધારવા માટે આપણો જન્મ નથી થયો, આપણે આપણી જાતને સુધારવાની, આપણે આપણા જીવનું કલ્યાણ કરવાનું. હા, આપણી ફરજ આવે એ ફરજ નિભાવવાની છે. પછી એને વાત સમજાય કે ન સમજાય, આજે સમજાય કે આવતીકાલે સમજાય, એનો વિષય, એ ભગવાનનો વિષય છે, આપણો વિષય નથી. બધાયના સ્વભાવ અલગ અલગ હોવાના છે. વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા, મંદિરમાં આપણે આવીએ ને સભાની અંદર, તો એક ગેરેજ છે, ગેરેજની અંદર બધાની અલગ અલગ પ્રકારના ખોટ ખરાબી હોય. એટલે એમ આપણે તે સ્વભાવ બધાયના અલગ અલગ હોય. તો એ રિપેરિંગ કામ છે ને બધાયનું અલગ અલગ ટાઈમે થાય. અમુકને 1 દિવસમાં થઈ જાય, તો અમુકને 5 વર્ષે થાય. તો એ આપણે કાંઈ ઉતાવળમાં તાત્કાલિક કંઈ સુધારવાનો બહુ પ્રયત્ન કરવો નહીં. પણ હા, પ્રામાણિકતાથી જે પ્રમાણે આપણે કર્મ કરવાનું, ભક્તિ કરવાની, સેવા કરવાની, એવી રીતે કરવું. પણ આપણે 100% સિક્કા જ મારી દઈએ કે આમ જ થવું પડે ને આમ જ હોવું જોઈએ, એમ ક્યારેય થવાનું નથી જ તે. એટલે આ વાતને આપણે ધ્યાનમાં રાખીએ, જેથી આપણે સારી રીતે ભવિષ્યમાં પણ એ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે આગળ વધી શકીએ. જો ગુણાતીતાનંદ સ્વામીએ અહીંયા લવા અને બાદશાહનું એક દ્રષ્ટાંત આપ્યું, યાદ રાખવાની વાત કરી. કેમ કર્યું? એ પ્રસંગ કેવો છે, આપણે ટૂંકમાં કહીએ. એકવાર છે ને લવો અને બાદશાહ છે ને એક બેઠા હતા એક જગ્યાએ, શાંત વાતાવરણ હતું, આજુબાજુ કોઈ વ્યક્તિ નહીં. એટલે બાદશાહે છે ને લવાને પ્રશ્ન પૂછ્યો કે આમ તને મારા વિશે આમ કેવું હેત?
એટલે આમ કેવી પ્રીતિ. તે લવાય શું કીધું, ખરેખર પ્રીતિ છે તમારામાં તો. તે બાદશાહ કે જો મારી ને તારી આમ બંને દાઢી સાથે આમ સળગે તો તું આમ પહેલી કોની ઓલવ? તો લવો કે બાદશાહ આપ ખાવી ધણી ખરા કહેવાય, પણ મારી દાઢીને છે ને 2 લેરકા મારી દઉં અને પછી તમારી દાઢી ઓલવું. તો જો યોગીજી મહારાજ તો આ પોતાની કથાની અંદર ઘણી બધી વખત દ્રષ્ટાંત આપીને સમજાવતા કે આપણે છે ને સૌ પ્રથમ પોતાના મોક્ષનું જતન કરવું, બીજાના દોષો ટાળવાનો આગ્રહ આપણે મૂકી દેવાનો છે, પોતાના સ્વભાવ કે દોષો ટાળવા ઉપર તાન રાખવાનું છે. અને એ સાચી મુમુક્ષુતા છે, એ સાચો ખપ છે. જો આ સારંગપુર મંદિરનો 110મો એ પાટોત્સવ છે, તો આ પાટોત્સવ ઉપક્રમે આપણે એટલો તો સંકલ્પ લઈ શકીએ કે ખરેખર આપણને આવા ભગવાનની આવા સંતની પ્રાપ્તિ થઈ છે કે જે ગુણ ગ્રાહક દ્રષ્ટિ જ રાખે છે. તમે જો મહંત સ્વામી મહારાજ અલ્પાહાર કે ભોજન પૂર્વે એ કોઈ સંતો કે ભક્તો કે કાર્યકરોનો ગુણ પેલા ગ્રહણ કરે અને પછી તે પોતે ભોજન જમે છે. તો આપણા જીવનની અંદર બીજાને આપણે જો ઉપદેશ આપવો બહુ સરળ છે, પણ પોતાની જાતને ઉપદેશ આપવો ને એ એક જુદી વાત છે ને, એ જુદી વાત આપણે કરવાની છે. યોગીજી મહારાજ કહેતા, જમવા બેઠા હોઈએ ને તો માણસ બીજાના ભાણેથી માખો ઉડાડે પોતાના, તો સ્વાભાવિક છે કે આપણે આપણા ભાણાની જ માખી ઉડાડીએ ને. તો એમ આપણે આપણા ભાણાની માખો ઉડાડવાની છે ને એવો સંકલ્પ આજના દિવસે કરવાનો છે. તો ખરેખરો સાચો પાટોત્સવ આપણે ઉજવાયનો કહેવાશે. ટ્રેનમાં મુસાફરી કરનાર શેઠ પાસે રૂપિયાની કોથળી હતી, તો ચોરને છે ને આ જાણ થઈ ગઈ એટલે આની પાસે રૂપિયા છે એટલે એ ડબ્બામાં પેઠો અને નક્કી કર્યું એને કે આ શેઠ પાસે પૈસા ઘણા બધા છે અને છે ને આના પૈસા આપણે લઈ લેવાનું થાય છે. તો મુસાફર હતો ને આની ગંધ એને આવી ગઈ એટલે ચોર તો થોડોક આગો પાછો થયો ને એટલે પોતાની રૂપિયાની કોથળી હતી ને એ ચોરના ઓશિકા નીચે મૂકી દીધી. અને પછી તો ચોરે શેઠના સામાનનો ખૂણે ખૂણો આમ તપાસ લીધો, કાંઈ એને મળ્યું નહીં. પછી શેઠે છે ને પોતાનું સ્ટેશન આવે ને એ પહેલા ચોરની થોડીક જાણ બહાર એના ઓશિકો હતા ને નીચે રૂપિયાની કોથળી એ લઈ લીધી. એટલે ચોરે તો છેવટે હાર માનીને પૂછી જ લીધું કે મને કેમ આમ ચોરી કરવામાં સફળતા ન મળી, કારણ કે તમે આ ટ્રેનમાં મુસાફરી કરવાની તમારી પાસે રૂપિયાની થેલી હું જોઈ ગયેલો હતો અને મારે ચોરી કરવા પણ કેમ મને નો સફળતા મળી. શેઠે શું કીધું કે તે છે ને બધુંય તપાસ્યું છે, મહેનતય બરાબર કરી છે, પણ તારું તપાસ્યું નહીં ને. મેં ઓશિકા નીચે તપાસ્યું તે જો હોત ને તો રૂપિયા તને મળી જાત. તો જો માણસ માત્રની આ દશા છે, પોતાના દોષ ક્યારેય તપાસતો નથી, બીજાના બસ દોષ તપાસવામાં સમય બગાડે, પણ વાસ્તવમાં એનાથી આપણને ક્યારેય તે એ આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પ્રગતિ નથી થવાની એનાથી. તમે જો ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું છે કે જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે ને એવો પોતાનો દોષ ટાળવાનો આગ્રહ હોય ને તો કઈ ખોટ ન રહે. અને એટલે કીધું નિરંતર બધી ક્રિયાઓની અંદર પાછું વાળીને જોવું કે હું શું કરવા આવ્યો છું ને શું અને શું થાય છે ને શું કરું છું. અને ખરેખર આપણે આ જોવાનું છે, અંતરદ્રષ્ટિ કરવાની છે, તો આપણો એક સ્પષ્ટ ધ્યેય થશે કે મારે બસ અક્ષરધામમાં જવું છે ને એ માટે મારે બ્રહ્મરૂપ થવાનું છે. બ્રહ્મરૂપ થાશ તો જ પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર મને મળશે. તો જો આ વિચાર એક ધ્યેયની આપણે સ્પષ્ટતા રાખવાની છે. કેમ પૈસા કમાવાની સ્પષ્ટતા હોય તો ગમે તેવી પરિસ્થિતિની અંદર એ આપણે પૈસા એ કમાવા માટે રાત દિવસ મહેનત કરીએ છીએ. અને આ ગુણ ગ્રાહક દ્રષ્ટિ સાથે થોડોક મહિમા રાખીએ. ગુણાતીતાનંદ સ્વામી પહેલા પ્રકરણની તે પહેલી વાતની અંદર કીધું જ, મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નથી. એટલે ગુણ ગ્રાહક દ્રષ્ટિ સાથે આવે એ તો સ્વાભાવિક સાચી વાત છે, પણ એની સાથે મહિમા સુધી આપણે પહોંચવાનું છે. કારણ કે જેમ પ્રાગજી ભક્ત એ દ્વેષ્યો હોય ને તો એ પ્રત્યે બ્રહ્મની મૂર્તિ સમજતા. અને કેવો અભિગમ એમનો હતો કે એમનામાં રહીને ગુણાતીતાનંદ સ્વામી મારી પરીક્ષા લે છે. અરે એટલું જ નહીં, માથાના મુગટ તો યોગી બાપા સમજતા હતા, એવો મહિમા. શ્રીજી મહારાજે પણ જો ગરડા મધ્યના 63મા વચનામૃતની અંદર કીધું કે ભગવાનના ભક્તો બ્રહ્મની મૂર્તિ છે, માટે એમાં મનુષ્ય ભાવ લાવવો નહીં. તો જો આ મહિમાની દ્રષ્ટિ. અખંડ સુખી રહેવા માટે 6 વિચારો શ્રીજી મહારાજે આપ્યા, તો એમાં એક મહિમાનો વિચાર પણ છે. અરે વડતાલના સર્વોચ્ચ કોઠારી એક ગોવર્ધનભાઈને એકવાર ભગતજી મહારાજને પૂછ્યું, ભગતજી આપણે બંને સ્વામિનારાયણનું ભજન કરીએ, સેવા પણ એમની કરીએ,
તો પણ આમાં અંતરમાં જેવો તમારા જેવો આનંદ છે ને મને કેમ નથી આવતો. અને ત્યારે ભગતજી મહારાજે એ રહસ્ય શું કીધું, તમે આ બધા ભક્તોને બ્રહ્મની મૂર્તિ સમજો ને તો તમને પણ મારા જેવો આનંદ આવશે, કારણ કે હું આ બધાયને બ્રહ્મની મૂર્તિ દેખું છું. તો જો ભગતજી મહારાજે આવી બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત કરેલી, તો આપણે એવા ઘણા બધા પ્રસંગો સાંભળેલા છે. યોગીજી મહારાજે મુંબઈમાં એક સંતને બીજા નામથી બોલાવ્યા, તો બધાએ શું કીધું, બાપા એમનું નામ તો જુદું છે. તો બાપા કે ગુરુ અમે તો સૌને બ્રહ્મરૂપ સમજીએ છીએ, પછી નામનો ભેદ ક્યાં રહ્યો. તો જો કેવી બ્રહ્મ દ્રષ્ટિ કહેવાય. જંબુસરના ઈશ્વરભાઈ નારાયણભાઈને ત્યાં છે ને યોગી બાપા ઉતરેલા, તો બીજા દિવસે સવારે ઉઠ્યા ને પછી સ્નાન બધું કરીને તે બાપા રૂમમાં પધાર્યા. તો આ ધીરેન્દ્રભાઈ વીછીએ કીધું કે આજે ઊંઘ બહુ સારી આવી. ધીરેન્દ્રભાઈ આ સાંભળીને આશ્ચર્યથી શું કીધું, બાપા શું વાત કરો છો, આપના પલંગની ચાદરમાંથી તો માકડ કેટલાય નીકળ્યા, માકડ હોય તો ઊંઘ કેવી રીતે આવે. અને એમ કરીને પાછો 20-25 માકડ વાટકીમ ભેગા કરીને બતાવ્યા, કીધું કે રાત્રે કેટલાય કરડિયા હશે. તો યોગી બાપા કે એ ગુરુ એમ નો કહેવાય. ધીરેન્દ્રભાઈ કે પણ બાપા માકડ તો કરડે જ ને. તે બાપા કે જો પાછું બોલ્યા. તે ગુરુ આ તો સત્સંગના માકડ કહેવાય, નો કરડે. તે એને શું કીધું, પણ બાપા માકડ થોડા સત્સંગી હોય, એને થોડી ખબર હોય કે યોગી બાપા છે, આમને નો કરડે. એટલે વાતને અટકાવતા યોગી બાપાએ કીધું કે હવે જો બીજી વાર બોલશો ને તો ઉપવાસ કરવો પડશે. અને આગળ દલીલ અટકાવી દીધી. તો જો માકડના પણ સ્વભાવ કે અવગુણની એ ચર્ચા નહીં કરવાની, મહિમા જ સમજવાનો. આ રહસ્ય યોગીજી મહારાજે આ પ્રસંગ દ્વારા એ બધાને દર્શાવ્યું. માકડના અવગુણની પણ ચર્ચા નહીં. મચ્છર કરડે ને તો આપણે કહી દઈએ મચ્છર બહુ કરડે છે, અહીંયા તમારે બહુ ત્રાસ મચ્છરનો, બોલીએ જ છે સ્વાભાવિક. પણ જો યોગી બાપા ને આપણે કહીએ ને તો એમને મતે એ નો ચાલે, એ અવગુણની વાત થઈ. તો કેવી પરાકાષ્ઠા સુધી આપણી ગુણાતીત ગુરુ પરંપરા પહોંચી છે એ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે. તુલસીદાસની સાખી યોગી બાપા ઘણી વખત બોલતા, ફક્ત બોલતા નહીં, એ સાખી પોતાના જીવનની અંદર એમને સંપૂર્ણ ચરિતાર્થ કરેલી છે. એ તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પહેન્યા મેરે તન કી ચામ. ઈ યોગી બાપા ઈ આ સાખીનું તમે મૂર્તિમાન સ્વરૂપ તમે કહી શકો. એમના જીવન ચરિત્રો વાંચો ને ત્યારે આપણને ખ્યાલ આવે. અને એ મહિમાની દ્રષ્ટિ આપણામાં દ્રઢ થાય ને એ માટે ઘણા બધા પ્રસંગો એ પ્રેરણા માટે એ આ ગુણાતીત ગુરુ પરંપરા દ્વારા આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. આપણે 2-3 પ્રસંગો જોઈએ પ્રમુખ સ્વામી મહારાજના અને મહંત સ્વામી મહારાજના, જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય કે ખરેખર ગુણ ગ્રાહક એ આપણા ભગવાન અને આ ગુણાતીત ગુરુ પરંપરાને સત્પુરુષને ગમે છે. તમે જુઓ કે અમેરિકાના કાર્યકર્તાઓની મીટિંગની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા. એટલે સ્વામી બાપાએ થોડીક ટકોર ત્યારે કરી અને મીટિંગ પૂરી થઈ ને એટલે એક કાર્યકરે કીધું, બાપા અમે તો અવગુણથી ભરેલા છીએ, આપને તકલીફ આપી તો માફ કરજો. પણ સ્વામી બાપાએ શું કીધું, ના ના તમે તો બધા છે ને માથાના મુંગટ છો, અને કેવી સેવા ભક્તિ કરો છો, અને યોગી બાપાને રાજી કરવા કેવો દાખલો કરો છો. તો જો આપણી એ ભૂલ કે વાંક બદલ ક્યારેય ટકોર પણ કરવી પડે ને તોય સ્વામી બાપાએ બધાને કેવી દ્રષ્ટિથી પોતે નિહાળે છે એ આપણને આવા પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે. 1994 ની અંદર એક સંતે છે ને એકવાર સ્વામી બાપાને કીધેલું કે આપ હરિભક્તોને પણ કાગળમાં પૂજ્ય લખી સંબોધન કરો છો. તો સ્વામી બાપાએ શું કીધું, બધા પૂજ્ય જ કહેવાય ને. તો જો સ્વામી બાપા દરેકને પૂજ્ય ભાવથી દિવ્ય ભાવથી નિહાળતા અને આપણને પણ આ દ્રષ્ટિથી એ બધાને નિરખવાની શીખ પણ ઘણી વખત આપતા. 9-10-2016 ભાવનગરની અંદર મહંત સ્વામી મહારાજે છે ને એક ભ્રમણ પૂર્વે બધા હરિભક્તોને દ્રષ્ટિ દ્વારા મળી લીધું. પછી બીજા ઠેકાણે એ જ હરિભક્તોને ફરી વંદન કરતા હતા ને એટલે એક સંતે સહેજે કીધું કે સ્વામી હરિભક્તો એના એ જ છે. અને તરત તે સ્વામી શ્રી અકળાઈને બોલ્યા કે એના એ જ હોય તો શું, આમના તો 1000 વાર દર્શન કરીએ ને તોય ઓછું છે. તો જો કેવી ગુણ ગ્રાહક દ્રષ્ટિ. 12-2-2017 ના રોજ સારંગપુરની અંદર યુવા તાલીમ કેન્દ્રની અંદર છે ને યુવકોએ લઘુ સંવાદ રજૂ કર્યો. એટલે એક યુવકે કીધું શું દિવ્ય દિવ્ય કરો છો, મેં ફલાણાને ટીવી જોતા જોયા અને પેલાને ચા પીતા જોયા. તો મહંત સ્વામીમાં કે બધા દિવ્ય જ છે, આ બધા દોષો તો ક્યાંય નીકળી જશે.
તો જો આપણા દોષ સામે આ સત્પુરુષ દ્રષ્ટિ કરતા નથી, આપણે આવી દ્રષ્ટિથી જો હરિભક્તને કે સંબંધવાળાને નિરખતા થશું ને, તો સામેવાળો બદલાઈ નહીં જાય. અને સ્વાભાવિક રીતે એનો સમય સ્વભાવ હોય ને એ બદલાય કે ન બદલાય, પણ આપણી જે રીત રહીને એ દ્રષ્ટિ રહીને જરૂર બદલાઈ જશે. અને આપણામાં પરિવર્તન થશે, સામેવાળામાં થાય કે ન થાય, પણ આપણી દ્રષ્ટિ સારી થઈ જશે અને આપણને સારી એવી સૃષ્ટિ પણ દેખાશે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આપણે આ ગુણ ગ્રહણના માર્ગે આગે કૂચ કરવાની છે, પીછેહટ કરવાની નથી. અને જો આપણા જીવનની અંદર એ અધ્યાત્મ માર્ગની અંદર આપણે ટોચ ઉપર આવવું હશે, આપણે એવો ભગવાન જેવો આનંદ પ્રાપ્ત કરવો હશે, તો એમના જો દરેક આજ્ઞાનું આપણે પાલન કરીશું તો અવશ્ય સ્થિતિ સુધી પણ આપણે પહોંચી શકીશું. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા સૌ કોઈના જીવનની અંદર એ આ ગુણ ગ્રાહક દ્રષ્ટિનો ગુણ આવે. સાથે સાથે કોઈના પણ અભાવ ગુણની અંદર પડીએ નહીં. ચોકડી જ તે જેમ મહંસયમાં ચોકડી મારને એક્શન કરે છે, તો અભાવ ગુણમાં ક્યારેય પડીએ નહીં. બસ દરેકના ગુણ જ તે યોગી બાપાનું એ વાક્ય યાદ કરીએ કે થાથા થાબડા જેવો હોય ને તોય મને એનો અવગુણ ન આવે. તો હવે બધાય મુક્તો છે, બધાય પોતાની યથાશક્તિ પ્રમાણે ભક્તિ કરે છે, સેવા કરે છે. બધાયના પોતપોતાના સ્ટેશનો અલગ છે, પોતપોતાના સ્વભાવને અનુસાર બધાય વર્તે છે. પણ આ સત્સંગના માર્ગે આવ્યા, સત્પુરુષનો યોગ થયો, આ ઉપાસના મળી, તો ધીમે ધીમે એમાં પરિવર્તન આવશે. સ્વભાવ હોય કે આસક્તિ હોય કે દોષો પણ નિર્મૂળ થશે. અને એવી સ્થિતિ સુધી પહોંચીને એ ભગવાનને સંતને પણ રાજીપાનું પાત્ર એ આપણે સૌ કોઈ બનીશું. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર ગુણ ગ્રાહક દ્રષ્ટિ આવે એવી બળ બુદ્ધિ અને શક્તિ આપજો, કે જેથી અમે અખંડ બધાયમાં દિવ્ય ભાવ, બ્રહ્મની મૂર્તિ અને માથાના મુગટ જ તે સમજીએ. તો આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.